સુખી થવા માટે આપણે કેટલું કરતા હોઈએ છીએ, પણ અમુક વાતનું આપણે ધ્યાન ન રાખીએ ને તો આપણે દુઃખી થઈએ છીએ. એવું તે વળે કયું ધ્યાન રાખીએ તો આપણે નિરંતર સુખની પ્રાપ્તિ થાય, કે દેવું થાય તેટલું આપણે એમ કહેવાય કે ખર્ચવું નહીં. આપણે ઘણી વખત એવું હોય કે વસ્તુના લોભે, સારી વસ્તુના લોભે, માલ મિલકત વસાવાના લોભે આપણે ઉછીના લઈ લેતા હોઈએ છીએ, બેંક પાસેથી લોન લઈ લેતા હોઈએ છીએ. પછી આપણે તેને ભરપાઈ નથી કરી શકતા, સમયે તેને ભરપાઈ નથી કરી શકતા. એટલા માટે એવું થાય છે કે આપણે ખૂબ દુઃખી થઈએ છીએ. જ્યારે આપણે કોઈ પાસેથી પૈસા લીધા હોય અને સમય આપણે પરત ન કરી શકીએ તો આપણે બમણું વ્યાજ ચૂકવવું પડે છે, તેના મેણા સાંભળવા પડે છે. સમાજમાં, પરિવારમાં આપણને એમ કહે કે લોકો એટલું બધું ટેન્શન આપે છે, પ્રેશર આપે છે, જેથી કરીને આપણી જીવનમાં ચિંતા વધે છે, જેથી કરીને આપણું સુખ જતું રહે છે. એટલે આવું કાર્ય પણ ક્યારેય ન કરવું કે દેવું થાય તેવું ખર્ચવું ન જોઈએ. જેટલો એમ કહેવાય કે પાલ હોય તેટલી પછડી આપણે પોળી કરવી જોઈએ. ખાસ કરીને જેટલું આપણે પાસે ધન હોય તેના કરતાં આપણે ઓછો ખર્ચ થાય તેવું મેન્ટેનન્સ આપણે રાખવું જોઈએ. તો જ જીવનમાં આપણે સુખી થઈએ છીએ.